નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે ભારત સરકાર દ્વારા એક પોર્ટલ છે કે જેની ઉપર તમે દરેક પ્રકારની તમારી માહિતી મેળવી શકો છો. કઈ યોજનાનો લાભ તમે લઈ શકો છો, કઈ યોજના માટે તમે યોગ્ય લાયક છો કે નહીં, તેના વિશેની પણ માહિતી તેની ઉપરથી તમને મળી જશે. ઉદાહરણ તરીકે આધાર કાર્ડને લિંક કેવી રીતે કરવું, રેશન કાર્ડને લિંક કેવી રીતે કરવું, અથવા તો મિત્રો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તેને કેવી રીતે કઢાવવું, તમારે કોઈ એજ્યુકેશનને લગતી કોઈ લોન લેવી છે તો તેને કેવી રીતે જાણવું. એટલે મિત્રો બાજુમાં દર્શાવેલ જે ફંડની સ્કીમ છે તે મુજબ તમે એ વેબસાઇટની અંદર તમે જઈ શકો છો. સૌ પ્રથમ આપણે જવાનું છે ગૂગલમાં અને ત્યાં આગળ ટાઈપ કરવાનું છે કે નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા. તેની અંદર તમે જશો તો બાજુની અંદર 3 લાઈન બતાવશે. ત્યાં આગળ તમે ઓકે કરશો એટલે ત્યાં આગળ વિવિધ પ્રકારની જેટલી પણ સર્વિસ છે તે તમને બતાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમારે તેની ઉપર જઈને સિલેક્શન કરવાનું છે કે તમારે કઈ માહિતી જોઈએ છે અથવા કઈ તમારે સર્વિસનું જરૂર છે, બરાબર છે. ત્યારબાદ તમે એ સર્વિસ જે છે એ તમારે સિલેક્ટ કરવાની છે. અને મિત્રો તમે કયા રાજ્યમાંથી છો તેને પછી રાજ્યને સિલેક્ટ કરવાનું છે. સર્ચ બાર છે ત્યાં આગળથી એટલે સર્વિસ સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારું જે સર્ચનું બટન છે ત્યાં તમારો જે તે રાજ્ય છે તેને સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારું જે ડિસ્ટ્રિક્ટ આવશે તેને તમારે સિલેક્ટ કરવાનું છે, પિનકોડ નંબર સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ તમારે આ રીતે તમારી જે માહિતી છે તેને તમે સર્ચ કરી શકો છો. અને મિત્રો કોઈ પણ પ્રકારની જો તમે લખવાની મેં ભૂલ થાય તો તમે એને રીસેટ કરીને ફરીથી પણ લખી શકો છો. તો અહીંયાથી તમારું જો ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડને લિંક કરવાનું હોય તો તે પણ થઈ શકશે, બરાબર છે મિત્રો. જોબને લગતા, એજ્યુકેશનને લગતા ઘણા બધા અંદર તમારે શું કહેવાય પોઈન્ટ છે કે જે તમારે જે પણ સર્વિસની જરૂર હોય તે તમે એની અંદરથી મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.